નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ ગુજરાત યુનિવર્સિટીના મોટા નિર્ણયથી, જ્યાં 10 હંગામી કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કમિટીના સભ્યોની ભલામણ બાદ તેઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો। પૂર્વ કલ્પતિ નિર્જા ગુપ્તાના સમયગાળામાં આર્થિક ગોબાચારીનો આક્ષેપ થયો હતો। અગાઉના કર્મચારી કરતા નવા કર્મચારીઓને 5 ગણા પગાર અપાયાના આક્ષેપ ઉઠ્યા હતા। કોર્ડિનેટરને મહિને 45,000નો પગાર વધારીને 2.5 લાખ કરાયાનો દાવો કરાયો છે। GUSESના CEOનો પગાર 1.20 લાખથી વધારીને 5 લાખ કરાયાના આક્ષેપ છે। નવી ભરતીમાં 1.5 લાખ પગાર અપાયો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। ગુજરાત યુનિવર્સિટીને અગાઉ વાર્ષિક ખર્ચ 85,40,000 થતો હતો। નિર્જા ગુપ્તાના સમયગાળામાં વાર્ષિક ખર્ચ વધીને 4.50 કરોડ રૂપિયા થઈ ગયો। નિર્જા ગુપ્તાના 3 વર્ષના સમયગાળામાં યુનિવર્સિટીની તિજોરીને 10.93 કરોડના નુકસાનીનો દાવો થઈ રહ્યો છે। श्रीनिवास राव सुरेड्डी, ग्रुप CEO GUSEC, मानसिंह राजौर, CEO IDSRF, विश्वजीत अधिकारी, सीनियर वाइस प्रेसिडेंट AIC GUSEC, दिनेश कुमार OSD हिसाब विभाग जे चीफ एकाउंट ऑफिसरना पण चार्जमां छे, डॉक्टर पावन पंडित डायरेक्टर KS स्कूल ऑफ बिजनेस मैनेजमेंट અને डायरेक्टर CPC બંનેનો ચાર્જ એમની પાસે હતો। તો આખું કૌભાંડ સામે આવ્યા બાદ હવે સસ્પેન્શનનો નિર્ણય પણ લેવાયો છે। ત્યારે આ અંગે વધુ માહિતી આપવા સીધા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે જોડાઈ રહ્યા છે। સીધા જે નરેન્દ્ર પાસે નરેન્દ્ર, જાણવા માંગીશું કે આખરે આખું કૌભાંડ હતું શું, કઈ રીતે તે સામે આવ્યો અને હવે જ્યારે 10 અધિકારીઓના સસ્પેન્શનનો નિર્ણય લેવાયો છે તે શું છે? જી ઝરણા, અગાઉ આ પ્રકારે એક સાથે 10 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય એ પ્રકારનો બનાવ નથી બન્યો। પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રકારની નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં એક સાથે 10 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય। મહત્વનું છે કે આ અગાઉ પણ અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કે જ્યારે તત્કાલીન જે વાઇસ ચાન્સેલર છે એ જ્યારે એમનો કાર્યકાળ ચાલતો હતો એ સમયગાળા દરમિયાન પણ આ પ્રકારની ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ એમના દ્વારા ત્યારે પણ એ પ્રકારના ખુલાસા આપવામાં આવ્યા હતા કે જે કંઈ પણ ભરતીઓ કરવામાં આવી છે એ નિયમ હેઠળ કરવામાં આવી છે અને જે કોઈ પગાર આપવામાં આવી રહ્યો છે એ ધારાધોરણો હેઠળ કરવામાં આવી રહ્યો છે। પરંતુ એમનો કાર્યકાળ જેવો જ પૂર્ણ થયો ત્યારબાદ ફરી એકવાર વિદ્યાર્થી સંગઠનો દ્વારા જે નવા કાર્યકારી કુલપતિ આવ્યા છે એમને સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। રાજ્ય સરકારની સૂચના બાદ એક કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે આ એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે જેમાં એક સાથે 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને કમિટીની ભલામણો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આપણી સાથે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ જગદીશભાઈ જોશી સર છે, એમની સાથે વાતચીત કરીએ। સર, કેમ આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો? કયા પ્રકારની અનિયમિતતા અથવા તો કયા પ્રકારની બાબતો કમિટી સમક્ષ આવી હતી? વિદ્યાર્થી સંગઠનો અને બીજા કેટલાક લોકો દ્વારા એવી રજૂઆત વારંવાર મારા ચાર્જ લીધા પછી થઈ હતી કે કેટલીક ભરતીઓ, ખાસ કરીને હંગામી કર્મચારીઓની કેટલીક ભરતીઓમાં અનિયમિતતાઓ જોવા મળી છે અને આ નિયમિતતાઓ એટલે કે યુનિવર્સિટી, UGC અને ગુજરાત સરકાર એના ધારાધોરણો જે છે એનો ભંગ કરવામાં આવ્યો છે, એ પ્રક્રિયાનું પાલન નથી થયું, આવી રજૂઆત મળી હતી। એ રજૂઆતને અનુસરીને આપણે એક તપાસ કમિટીની ગુજરાત યુનિવર્સિટીએ રચના કરી હતી। ગુજરાત યુનિવર્સિટીએ જે તપાસ કમિટીની રચના કરી હતી એ 3 સભ્યોએ સામૂહિક રીતે એવું એમનું સજેશન આપ્યું ગુજરાત યુનિવર્સિટીને કે આ જે 10 કર્મચારીઓ છે જેમને એમણે આઈડેન્ટિફાય કર્યા એમની સામે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થઈ શકે, એ માટે એ પ્રક્રિયાના ભાગરૂપે એમને સસ્પેન્ડ કરવા જોઈએ જેથી કરીને આને નિષ્પક્ષ રીતે અને સારી રીતે તપાસ થઈ શકે। તો એમના સજેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીએ એવો નિર્ણય કર્યો છે કે આ 10 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી જે આ કમિટી આપણને સૂચવશે એ રિપોર્ટ આવ્યા બાદ સરકારશ્રીની સાથે પરામર્શ કરી લીગલ અભિપ્રાય જરૂર લાગશે તો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે પગાર છે એમને ખૂબ મોટા પ્રમાણમાં આપવામાં આવતો હતો। અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે એમની નિમણૂક નથી થઈ ત્યારે જે પગાર આપવામાં આવતા હતા એના કરતાં 1.5 થી 3 થી 4 ગણા સુધીના પગાર આપવામાં આવ્યા હોવાની બાબતો સામે આવી છે। એ બાબતમાં કેટલું તથ્ય છે અને જો એ તમામ બાબતો સાબિત થશે તો કેવા પ્રકારની કાર્યવાહી કરાશે? એટલે આ જે પગાર વધારે આપવામાં આવતો હતો એ જે વાત છે, તો પગારના જે આંકડા સામાન્ય રીતે આક્ષેપમાં રજૂ કરવામાં આવ્યા છે
પ્રાથમિક જાણમાં એવું દેખાય છે કે એટલો પગાર તો આપવામાં આવતો હતો, પણ એ નિયમ પ્રમાણે હતો કે નહીં, નિયમ પ્રમાણે એટલો આપી શકાય કે નહીં, અને એમાં આગળની શું કાર્યવાહી કરવી જોઈએ એ અંગે તો કમિટી જ એમનો અભિપ્રાય આપી શકશે, અને કમિટીનો જે અભિપ્રાય આવશે એના આધારે આગળ નિર્ણય કરવામાં આવશે. ઓકે, એટલે ટર્મિનેશન સુધીના પગલાં લેવાઈ શકે ખરા તમામ લોકો? જો કમિટી એવા પગલાં સૂચવે છે અને લીગલ અભિપ્રાય અને સરકારનું એવું માર્ગદર્શન રહેશે તો ચોક્કસ ટર્મિનેશન સુધીના પણ પગલાં લેવાઈ શકે. ઓકે, આ તમામ લોકોને જેમના દ્વારા નિમણૂક આપવામાં આવી હોય એની સામે કોઈ કાર્યવાહી થઈ શકે ખરી આ પ્રકારના કેસમાં? એટલે આ અંગે અત્યારે મારાથી કંઈ કહેવું અસ્થાને એટલા માટે છે કે એ પ્રીમેચ્યોર છે. કમિટીની જે ભલામણો આવશે, કમિટી એ સક્ષમ છે અને કમિટી એ નિષ્પક્ષ અને કમિટી એ સ્વતંત્ર છે, તો એ કમિટી જે ભલામણો કરશે એના આધારે આગળની વિચારણા કરવામાં આવશે. ઓકે, તો કમિટી દ્વારા જે પણ પ્રકારની ભલામણો આપવામાં આવશે એ મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જણા આપના ત્યાંને એક બાબત નોંધી દઉં કે અગાઉ જે પ્રકારની વ્યવસ્થા ગુજરાત યુનિવર્સિટીમાં હતી એમાં ચાહે ગુજસેકના સીઈઓ હોય કે પછી અન્ય તમામ જે કર્મચારીઓ હોય, ચાહે એમને વધારાનો ચાર્જ આપવામાં આવીને એ ચલાવવામાં આવતી હતી અથવા તો એમનો જે પગાર હતો એ ધારાધોરણ મુજબ આપવામાં આવતો હતો. જેમ 2-4ના પગાર આપણે સતત TV9 પર દર્શાવી રહ્યા છીએ કે ગુજસેકના જે સીઓ છે એમનો પગાર હતો 1,20,000 રૂપિયા, પરંતુ જેમની નવી નિમણૂક કરવામાં આવી હતી એમને સીધો જ પગાર 5 લાખ રૂપિયા આપવામાં આવ્યો હતો. એકાઉન્ટન્ટ કે જે તો કાર્યભાર સંભાળવામાં આવ્યો હોય અથવા તો એમને જવાબદારી આપવામાં આવી હોય એટલે એમને એક પણ રૂપિયો વધારાનો આપવામાં આવતો ન હતો અથવા તો એકદમ મામૂલી રકમ આપવામાં આવતી હતી. પરંતુ જેમને નવી નિમણૂક કરવામાં આવી હતી એ તમામ જે પગાર હતા એ લગભગ 1.25 લાખથી 1.5 લાખ સુધીનો આપવામાં આવતો હતો. આ પ્રકારના તમામ જે ભરતીઓ કરવામાં આવી હતી, ચાહે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ હોય કે પછી અન્ય તમામ નિમણૂકો હોય, એ તમામને લઈને પ્રશ્ન ઉદ્ભવતા જોવા મળી રહ્યા છે. એ તમામ બાબતો કમિટીના પણ ધ્યાને આવી હતી અને એના જ કારણે આ પ્રકારની કાર્યવાહી હાલ કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે આ અગાઉ પણ જ્યારે કુલપતિ તરીકે નિર્જકબેન ગુપ્તા હતા એ સમયગાળા દરમિયાન પણ આ તમામ પ્રકારના આક્ષેપો થયા હતા. એમને વધારે પગાર આપવામાં આવી રહ્યો છે એ પ્રકારના પણ આક્ષેપો થયા હતા. પરંતુ ત્યારે ચાહે કમિટીનું ગઠન કરવાની વાત હોય કે પછી નિર્ણયની વાત હોય, એ તમામ બાબતો કુલપતિ તરીકે એમને પોતાને લેવાની હતી અને પોતે જ નિમણૂક કરી હોય અને એમાં પણ પોતે તપાસ કરાવે અથવા તો એમાં કોઈ કાર્યવાહી કરે એ બાબત ખરાશમાં બનતી જોવા મળી ન હતી. પરંતુ જેવા જ અહીંયા જે કુલપતિ બદલાયા, એમનો કાર્યકાળ પૂર્ણ થયો અને ત્યારબાદ જે પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારબાદ જે કાર્યકારી કુલપતિ છે એમના દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું અને ત્યારબાદ આટલી કડક કાર્યવાહી થતી ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર થયેલી જોવા મળી રહી છે. જી નરેન્દ્ર, આભાર. તો પગાર નહીં પરંતુ આ તો લાહણી કરવામાં આવી રહી હતી. જે ખર્ચ અગાઉ 85,40,000 થતો હતો તે 10.93 કરોડ રૂપિયા થવા લાગ્યો હતો. હવે આ મામલે કાર્યવાહી પણ થવી જોઈએ, માત્ર સસ્પેન્શનથી નહીં ચાલે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે શું કડક પગલાં લેવાય છે.